હલો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે સ્ટ્રેસ માટેનું ગુડ એક્ઝામ્પલ એટલે કે પરફેક્ટ એક્ઝામ્પલ કે જે વારંવાર લગભગ બધા જ લોકોએ ફેસ કર્યું હોય એ એક્ઝામ્પલ છે કે તમે એક્ઝામિનેશન હોલની અંદર ગયા હો, તમે પૂરેપૂરી તૈયારી કરી છે, તમને પૂરેપૂરું એમ છે કે તમે સરસ રીતે એક્ઝામ માટે થઈને રેડી છો, છતાં પણ એક એક્ઝામ નર્વ્સ હોય છે કે જે તમને એના માટે થઈને અપસેટ કરી દે છે અને એ અપસેટ તમને એટલી હદે કરી દે છે કે એ સમયે તમે યાદ રાખ્યું છે, જેનું તમે વારંવાર પુનરાવર્તન કર્યું છે, આવી વસ્તુ છે એ પણ તમને એ સમયે યાદ આવતી નથી અને એ તમારા ઇન્ફોર્મેશનને એટલે કે તમારી જે માહિતી છે એ માહિતીને એ નો લોંગર અવેલેબલ, જાણે કે અત્યારે એ અવેલેબલ જ નથી, પ્રાપ્ય જ નથી, એવી વસ્તુની અંદર તમને એવા સ્ટેટની અંદર મૂકી દે છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ આ વસ્તુનો અનુભવ કર્યો જ હશે અને વારંવાર આપણે આ વસ્તુનો અનુભવ કરતા હોઈએ છીએ. તો આ પરિસ્થિતિ શું છે? યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ભગવાને આપણને સરસ મજાનો ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટેનો મેમરી સ્ટોર યુનિટ, લોંગ ટર્મ મેમરી અને શોર્ટ ટર્મ મેમરી, મનોવિજ્ઞાન ભણેલા છે એ વિદ્યાર્થીઓએ મેમરી વિશેનું ખાસ એક ચેપ્ટર ભણેલું છે, એમને લોકોને વધારે ખબર હશે કે ભગવાને આપણને આવું સરસ સ્ટોરેજ યુનિટ તો આપ્યું જ છે અને આપણે એનો ભરપૂર ઉપયોગ કરી શકીએ એમ છીએ. ઇવન તો આપણે કેટલાક સમયે એ વસ્તુ નથી કરી શકતા, એ વાત અલગ છે. તો આપણી પાસે જે આ સ્ટોરેજ યુનિટ છે, આ સ્ટોરેજ યુનિટની અંદર કેટલીક માહિતી સંગ્રહિત થઈ છે, પણ એ માહિતી સંગ્રહિત કરવા માટે થઈને એને આપણે જ્યારે રિકોલ કરવાની હોય છે તો એવા સમયે શું થાય છે તો કે આવા પ્રકારનો સ્ટ્રેસ લાઈક એક્ઝામિનેશન સ્ટ્રેસ, આવા પ્રકારનો સ્ટ્રેસ આપણી ઉપર આવ્યો હોય એ સમયે એ વસ્તુ છે એ બારિંગ હોય છે, એટલે કે આપણા રસ્તાને અવરોધરૂપ રોકી રાખે એવું હોય છે. કઈ જગ્યાએથી તો કે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? આમાંના કોઈ પણ સમયે તમને રિએક્ટ કરતા એટલે કે તમારી જાતને પ્રતિભાવ આપતા તમે ક્યારેક અનુભવ્યા હશે, અનુભવ્યા જ હોય. તમને હું સામાન્ય વસ્તુ કહું, તમારી કોઈક રજૂઆત હોય, તમે તમારા પ્રિન્સિપલને કહેવા જવા ઈચ્છો છો, તો એ સમયે તમે કેટલુંય વિચાર્યું હોય પણ ત્યાં એકદમ આમ દીદીનો ચહેરો જોઈને તમે એમ તમને ભૂલી જાઓ, તો તમને યાદ જ ન આવે કે મારે દીદીને એકચ્યુઅલી આ વસ્તુ કેવી હતી. આવું બધું બહુ નેચરલી થાય છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમે જે વસ્તુઓ જે તૈયાર કરી છે, જેના માટે તમે આખો દિવસ મૈથા છો, આ બધી જ વસ્તુ છે એને તમારે યાદ કરવા માટે, એના ઉપર તમારે કોન્સન્ટ્રેટ કરવા માટે થઈને યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, એ વસ્તુ મુશ્કેલ બની જાય છે, તમે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન. તમારી મેમરી છે એ તમને લેટિંગ યુ ડાઉન, તમને ડાઉન ફીલ કરાવી દે છે ફ્રિકવન્ટલી. FREQUENTLY, ફ્રિકવન્ટલી એટલે વારંવાર, એટલે કે વારંવાર તમે એ વસ્તુ ભૂલી જાઓ છો. તમારે આવું ઘણી બધી વખત થતું હોય, ઘણી વખત અમને ખબર હોય કે તમને આ વસ્તુ આવડે છે, પણ છતાં પણ એ વસ્તુ તમે રિકોલ નથી કરી શકતા, પ્રોપર ટાઈમ ઉપર તમે યાદ નથી કરી શકતા. તો આ વસ્તુ તમારી યાદશક્તિને નિષ્ફળ બનાવે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ. એવું નથી કે તમારી પાસે ઓછી વસ્તુ છે, તમારી પાસે લોટ્સ ઓફ, પૂરતા પ્રમાણમાં ડિફરન્ટ થિંગ્સ, વિવિધ વસ્તુઓ તમારી પાસે અવેલેબલ છે જ તે. ઓન યોર માઇન્ડ, તમારા મગજની અંદર તમારા સ્ટોરેજ યુનિટ ખાલી નથી, ભરેલું જ તમારું સ્ટોરેજ યુનિટ છે, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પણ જે સમયે તમારે જરૂરી હોય એ સમયે તમે એને ગ્રાસ્પ નથી કરી શકતા, એટલે કે તમે એને પિકઅપ નથી કરી શકતા. બહાર નીકળીએ અને આપણી ફ્રેન્ડ્સની સાથે આપણે પેપર સોલ્વ કરીએ તો ઓલી જરાક બોલે ત્યારે એ થાય કે આ વસ્તુ તો મને આવડતી હતી પણ મને યાદ ન આવી, અથવા તો હું એ વસ્તુ લખી ન શકી અથવા જસ્ટિફાઈ ન કરી શકી. આ વસ્તુ શું બતાડે છે તો કે આપણે પ્રોપર ટાઈમ ઉપર આ વસ્તુને ગ્રાસ્પ નથી કરી શકતા. આ ગ્રાસ્પ નથી કરી શકતા એટલે આપણે પ્રોપરલી પરફોર્મ નથી કરી શકતા. તો આપણી પાસે મનમાં જુદી જુદી વસ્તુઓ હોય છતાં પણ એ વિચારને આપણે મજબૂત રીતે પકડી નથી શકતા. યુ આર ઓફન અનડિસાઇડેડ, અનિર્ણયાત્મક. તમે નક્કી જ ન કરી શકો
એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. સામાન્ય સંજોગોમાં તમે ફટ કરતું જે વસ્તુનું ડિસિઝન લઈ શકતા હો એ જ વસ્તુ માટે થઈને તમે અત્યારે અનડિસાઇડેડ હો, એટલે કે અનિર્ણયાત્મક હો. તમે નિર્ણય જ ન લઈ શકો કે તમારે એકચ્યુઅલી શું કરવું છે, અને આ તમારા માટે અસ્વાભાવિક છે. તમે ઘણા બધાને આવું કહેતા સાંભળાય છે કે મને લગભગ વાંધો ન આવે પણ ખબર નહીં અત્યારે કેમ આવું થાય છે. તો એ સ્ટ્રેસનું રિઝલ્ટ છે. યુ આર મેકિંગ નો લોંગર ટુ ડુ ટાસ્ક. તમારે જે ટુ ડુ ટાસ્ક કામ કરવાનું છે એ કામ કરવાનું, ટાસ્ક એટલે કાર્ય, TASK, ટાસ્ક એટલે કાર્ય. તમારે જે કામ કરવાનું છે એ કામ ધેટ વેર અવેલેબલ ટુ કમ્પ્લીટ યોર ક્વિકલી બિફોર, જે તમે ક્વિકલી ઝડપથી પહેલાં કરી નાખવાના હતા, જે તમે ઇઝીલી કરી શકો એમ હતા, એ જ ટાસ્ક, એ જ કાર્ય છે એ તમે અત્યારે નથી કરી શકતા. તમારા એવા કાર્યો કે જે કરવા માટે તમારે ખૂબ ઓછા સમયની જરૂર હોય એ જ કાર્ય છે એ તમે અત્યારે ખૂબ ડિલે થઈને, એટલે કે ખૂબ વાર લગાડીને તમે કરો છો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. તમે ઘણી બધી વસ્તુ કામ કરવાનું શરૂ કરો છો, બટ ડોન્ટ ફિનિશ એની, પણ એકેય વસ્તુ તમારી પૂરી નથી થતી. ઇફ યસ, જો તમે આ બધી જ વસ્તુ ફીલ કરો છો, ધેન તો ઇટ ગિવ્સ અ સાઇન, તો એ નિશાની આપે છે, એક સંકેત આપે છે ઓફ મેન્ટલ સ્ટ્રેસ, તમારા માનસિક તણાવનો, પ્રેઝન્ટ ઇન યુ, તમારામાં હાજર હોય એ. જો તમે સ્વભાવગત રીતે લેઝી છો, જો તમે સ્વભાવગત રીતે એવા છો કે તમે કોઈ કામ છે એ શરૂ કરી દો છો પણ તમે એને વચ્ચેથી મૂકી દો છો, તો ઇટ્સ ઓકે, તો એમાં કંઈ નવું નથી. પણ જો તમારો સ્વભાવ છે એ માયલો નથી અને તમે એ વસ્તુ ફેસ કરો છો, તો એ બતાડે છે કે ધેર ઇઝ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ છે પ્રેઝન્ટ ઇન યુ, તમારી અંદર હાજર છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમે જેમ તમારા સ્ટ્રેસની સાથે વધારે સારી રીતે ડીલ કરી શકશો. અમુક દુશ્મનો એવા હોય કે એ દુશ્મનોને તમે નાથી નથી શકતા, એને તમે માઇનસ નથી કરી શકતા. તમારે એ પ્રકારના દુશ્મનોની સાથે ડીલ કરવું પડે છે, એટલે કે તમારે એની સાથે વ્યવહાર કરવો પડે એમ છે. સ્ટ્રેસ છે એ આપણું એવું એનિમી છે કે જે ઓલરેડી આપણી અંદર જગ્યા કરીને બેસી ગયું છે. હવે આપણે જો એ સ્ટ્રેસને જો કંટ્રોલમાં રાખવો હોય, આપણે એને માઇનસ નથી કરી શકતા, એને કંટ્રોલમાં રાખવો છે, તો આપણે શું કરવું પડશે? તો કે આપણે એની સાથે સારી રીતે ડીલ કરવું પડશે કે જેથી એ માપમાં રહે. ધ મોર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમે જેમ વધારે સારી રીતે સ્ટ્રેસની સાથે ડીલ કરી શકશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તમારી મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા, એને અસર તો થવાની જ છે. અફેક્ટ, AFFECT, અફેક્ટ એટલે અસર તો થવાની જ છે એ વસ્તુને, પણ જેમ તમે એને વધારે સારી રીતે કંટ્રોલમાં રાખી શકશો એમ તમે તમારી માનસિક કન્ડિશન, તમારી મેન્ટલ સિચ્યુએશન છે એને વધારે સારી રીતે કંટ્રોલમાં રાખી શકશો. ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ, નીચે મુજબની એક્સરસાઇઝ છે, વિલ હેલ્પ યુ ટુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેલિઝન્સ. રેલિઝન્સ એટલે તણાવ સામેની હળવાશ. તમારી પાસે રહેલી જે કાંઈ તણાવ છે એ તણાવને તમારે કંટ્રોલ કરવા માટે થઈને થોડીક એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ એટલે કાંઈ તમારે જિમમાં નથી જવાનું, પણ થોડીક એવી બાબતો છે કે જે તમે સરસ રીતે ફોલો કરી શકો છો અને એ તમારા તણાવની સામે વધારે સારી રીતે હળવાશથી તમને ઊભા રહેવા માટે થઈને મદદરૂપ થશે. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, તમારી જાતને બેલેન્સ કરવા માટે, બેલેન્સ તો તમે હતા જ પણ તણાવને લીધે થઈને તમારું ઇમ્બેલેન્સ થઈ ગયું હતું, એ ઇમ્બેલેન્સને રીબેલેન્સ કરવા માટે, એટલે કે ફરીથી તમે હતા એવા ને એવા બેલેન્સ્ડ, તમે જે સમયે કામ ધારો એ સમયે કામ પૂરું કરો, આવા તમને બનાવવા માટે થઈને એ મદદરૂપ થશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી, જો તમારી માનસિક ક્ષમતા હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, ડ્યુ ટુ એટલે ને કારણે, DUETO, એના પછી કારણ દર્શાવવામાં આવે. જ્યારે આ પ્રકારનો શબ્દ વપરાણો હોય એવા સમયે ફંક્શન આવશે એક્સપ્રેસિંગ રીઝન. જો તમારી માનસિક ક્ષમતા છે એ ઓલરેડી શરૂ થઈ જ ગઈ હોય સફર કરવાનું, એ મુશ્કેલીમાં જ આવી ગઈ હોય,
તો તમારે આ એક્સરસાઇઝ છે એ તમને વધારે મદદરૂપ થશે. એટલે જો તમારી માનસિક ક્ષમતાને નુકસાન પામવાની શરૂઆત થઈ હોય તો તણાવ સામેની આ હળવાશ કરવા માટે થઈને આ જે નીચે આપેલી એક્સરસાઇઝ છે એ તમને વધુ મદદરૂપ થશે. અત્યારે તમારે આ બધી વસ્તુ એકચ્યુઅલી તમારા મેમરી સ્ટોરેજ યુનિટની અંદર સ્ટોર જ કરી દેવાની છે, કારણ કે અત્યારે તમારે ઓછામાં ઓછી આવી પરિસ્થિતિ, એક્ઝામ અને એવા 2-3 સામાન્ય કારણો સિવાય મેન્ટલ સ્ટ્રેસ છે એ બહુ ફીલ ન કરવાનો હોય. પણ જેમ તમે મોટા થતા જશો એમ તમારે આ વસ્તુ છે એ વધારે અનુભવવાની આવશે, ત્યારે તમને આ બધી વસ્તુ યાદ હશે, તો ઇટ વિલ બી હેલ્પફુલ ટુ યુ. તો સ્ટોપ ઓવર થિંકિંગ. સૌથી પહેલી વસ્તુ એ છે કે ઓવર થિંકિંગ જરૂરી છે. માઇન્ડ રેશનલ, તાર્કિક હોવું ખૂબ જરૂરી છે. બોગાની જેમ બેઠા રહેવાનું ચાલે એમ જ નથી હવેના સમયની અંદર. પણ ઓવર થિંકિંગ છે, વધુ પડતું આપણે વિચાર્યા કરીએ, વધુ પડતું આપણે કોઈને કોઈ ઘટનાને વાગોળ્યા કરીએ તો એનાથી હંમેશા આપણામાં સ્ટ્રેસ આવે. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ, જ્યારે ટાસ્ક એટલે કાર્ય અને પ્રેશર એટલે કે એના માટેનું આપણું દબાણ છે, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, એ શરૂ થઈ જાય ત્યારે માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. ત્યારે મન છે એ ઓવર થિંકિંગની કન્ડિશનને ઉપર જતું રહે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને જુદા જુદા વિચારો જ મગજની અંદર આવ્યા કરે. આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ. તમને છેવટે એ વિચારોથી એટલો બધો થાક લાગે, એટલો બધો કંટાળો આવે કે તમે છેવટે એમ વિચારો કે આઈ વિશ, હું એવું ઈચ્છું કે ધેર વોઝ અ સ્વિચ, કે એકાદી એવી સ્વિચ હોય મગજમાં, ઇન માય હેન્ડ, મારા માથામાં, ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, કે હું ફ્લિક કરી અને આ બધા જ મારા થોટ્સ છે, ઓવર થોટ્સ, જે હું કાયમ સતત એમને વાગોળ્યા જ કરું છું, આ બધુંય બંધ કરું. ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, મારા મનની અંદર જે કાંઈ આવા વધારે પ્રમાણની અંદર વિચારો છે, આ વિચારો છે એને હું દૂર કરવાનો પ્રયત્ન કરું, અથવા તો એને બંધ કરવાનો પ્રયત્ન કરું. તમને અત્યારે એ વસ્તુની ખબર જ હશે કે અલ્ઝાઇમર છે, પાર્કિન્સન્સ છે, આ બધા ડિઝીઝ છે એ ખૂબ અત્યારે વધી રહ્યા છે. પહેલાં જે છે ભાગ્યે જ ગણાતા એવા ડિઝીઝ અત્યારે લોકોની અંદર દેખાઈ રહ્યા છે, સામાન્ય રીતે દેખાઈ રહ્યા છે. એનું કારણ એ છે કે મનને સતત સ્ટ્રેસ મળ્યો હોય, આવા બધા પ્રકારનું ઓવર થિંકિંગ થયું હોય, આ બધી વસ્તુથી આપણા મનને એટલો બધો તણાવ અનુભવ થયો હોય કે ક્યારેક આપણને એમ લાગે, હકીકતે તમે શારીરિક રીતે કાંઈ જ કામ ન કર્યું હોય, પણ તમારું મન છે એ આ બધા વિચારોથી વિચાર કરી અને એટલું બધું થાકી ગયું છે કે તમને એમ લાગે કે હું આમ ડ્રેઇન્ડ આઉટ, તમને નીચો વાઈ ગયા હો એવી પરિસ્થિતિ ઊભી થાય. હકીકતની અંદર આવી કોઈ સ્વિચ તો ભગવાને આપણને આપી નથી. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. એ એટલું સરળ નથી. ભગવાને એમને એમ સ્વિચ આપી હોત, મગજના વિચાર બંધ થઈ જાય, પછી પાછા આપણે રિલેક્સ થઈ જઈને ચાલુ થઈ જતી હોત તો બહુ સારું હતું. પણ એવી કોઈ સ્વિચ તો છે નહીં. પણ આ વસ્તુને કંટ્રોલ કરવી, એટલે કે બંધ કરવા, આ વિચારોની હારમાળા છે એને સ્ટોપ કરવી. કારણ કે વિચાર છે ને એ અનંત ચાલતી વસ્તુ છે. એકમાંથી બીજું આવે, બીજામાંથી ત્રીજું આવે. તમે શરૂ ક્યાંથી કર્યું હોય ને પૂરું ક્યાંય થતું હોય, પણ જો એકચ્યુઅલી પૂરું તો થતું જ ન હોય. આપણે ગમે એ કામ કરતા હોય, સૂતા હોય તો મગજની અંદર વિચાર ચાલુ હોય. તો આ બધી વસ્તુને કંટ્રોલ કેમ થાય? તો કે ધેર ઇઝ અ ટેકનિક, એક એવો ચાવી છે, કિમિયો છે, ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ. આ જે પ્રોબ્લેમ છે, કયો પ્રોબ્લેમ? ઓફ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગનો આ પ્રોબ્લેમ છે, એને કંટ્રોલ કરવા માટે, અથવા તો તમે એ વસ્તુને જ્યારે ફેસ કરતા હો એવા સમયે તમારી ઉપર કાબૂ રાખવા માટે થઈને એક એવી ચાવી છે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી, REPEATEDLY, રિપીટેડલી એટલે વારંવાર. ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન તમે વારંવાર તમારી જાતને કહો, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ જ અપેક્ષાઓ નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, મને બીજી કાંઈ અપેક્ષા નથી. તમે સફળ થવા માગો છો એનો સ્ટ્રેસ છે. આમાં એમ ન વિચારતા કે જાનવી દીદીએ કીધું જ કે સફળ થવા માગે એનો સ્ટ્રેસ ન લેવો, એટલે ભણવાની ચિંતા ન કરવી.
તમારે તમારું કામ તો કરવાનું જ છે. એ કામ કર્યા પછીનો તમારો જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ તમારે કંટ્રોલ કરવાનો છે. તો રિપીટેડલી વારંવાર તમે તમારી જાતને કહો કે આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. આનો એટીટ્યૂડ એવો ન રાખવો કે કાંઈ વાંધો નહીં, ફેલ થશું તો થશું, આઈ વિલ ડીલ વિથ ઇટ. ધેટ ઇઝ રોંગ એટીટ્યૂડ. તમે તમારું કામ કરો, તમારું જે કાંઈ પરફોર્મ કરવાનું છે એ પ્રોપરલી પરફોર્મ કરી દો અને પછી તમે એમ કહો કે આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. જે કાંઈ થશે એની સાથે હું ડીલ કરી લઈશ. વિચારીને મારું મગજ બગાડવું નથી. તો તમે આ ઓવર થિંકિંગમાંથી બહાર આવી શકશો. વેન યુ થિંક એબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, તમે જો સ્ટ્રેસફુલ ડે એટલે કે એકદમ તણાવભર્યા દિવસ વિશે તમે જ્યારે વિચારી રહ્યા હશો, ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સામે, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. તમારું મગજ છે, તમારા થોટ્સ છે એ એપ્રોક્સિમેટલી લગભગ લાઈક ધીસ આ રીતે ચાલતા હશે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. હે ભગવાન, મારે કેટલું બધું કામ છે, હજી આટલું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. મારે એક્સને કરવાનું છે, એક કામ કરવાનું છે, બીજું કામ કરવાનું છે, ત્રીજું કામ કરવાનું છે. આફ્ટર ધેટ આનો કાંઈ અંત જ નથી. એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સ્ટોર્ડ આઉટ. અને એ અને બી કામ છે એ તો પાર કરવા જરૂરી જ છે. ટુ સ્ટોર્ડ આઉટ, ટુ ગેટ સ્ટોર્ડ આઉટ એટલે પાર કરવા, એને કમ્પ્લીટ કરવા. હજી એ કામ તો ઊભું જ છે. એઝ વેલ એઝ હજી આ એક્સ વાય ઝેડ તો મારે કરવાના જ છે, સાથે એ અને બી કામે મારી પાસે ઊભા છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. હું આ બધું જ કેમ કરીશ એ મને સમજાતું જ નથી. આઈ વોન્ટ ઇવન હેવ અ ટાઈમ ટુ ઇટ. મને ખાવાનોય ટાઈમ મળશે નહીં. તમે લોકો છે એ તમને થોડું રિલિજિયસ લાગશે, પણ એમ કે બીકે શિવાની છે એનો હમણાં એક દિવસ હું વિડીયો જોતી હતી, તો એના વિડીયોની અંદર એ એમ કહેતા હતા કે આપણે ક્યારેક મોડું થઈ ગયું હોય તો આપણે એકદમ તણાવમાં હોઈએ. આજનો મારો દિવસ જ આવો હોય ગયો, આજે મારે આમ જ થયું, તેમ જ થયું, આજે કેમેય કરીને નવરું થવાય એવું નથી. તો તમે એમ કરીને એ જ વસ્તુને તમારા તરફ આકર્ષો છો અને તમે એમાંથી બહાર જ નથી આવતા. એટલે એણે એવું કીધું કે તમારે તમારી જાતને છેતરવાનું શરૂ કરી દેવાનું કે આજે હમણાં બધું કામ થઈ જશે, એક કામ પૂરું થશે ને પછી બીજું કામ તો તરત જ થઈ જશે, વાર નહીં જ લાગે. જે વસ્તુ થવાની છે એ તો થવાની જ છે. તમે કદાચ મોડા પહોંચવાના છો તો મોડા પહોંચવાના જ છો, પણ એ દરમિયાનનો તમે તમારો તણાવ હળવો કરી શકો. એટલે એક બેને એવો પ્રશ્ન પૂછ્યો ત્યાં કે ભાઈ આમાં આ તો અમે ખોટું કરવાનું ને આપણી માઇન્ડને, તો કે હા એ કે આવા સમયે આપણા માઇન્ડને આપણે ચીટ કરવાનું કે હમણાં હું આ બધું કામ કરી નાખીશ, બહુ ઝાઝું કામ છે જ નહીં, તરત જ પૂરું થઈ જશે. તો જો તમે તમારા તણાવની સામે આવી રીતે ઊભા હો ને તમારે આટલું બધું કામ કરવાનું બાકી છે, આ કામ વગર હાલે એમ નથી, હજી ઓલું કામ તો પેન્ડિંગ જ પડ્યું છે, આવું ને આવું વિચારીને તમે તમારી જાતને વધુ તણાવની અંદર નાખો છો. બેઝિકલી પણ પ્રાથમિક રીતે, મૂળભૂત રીતે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. હજી તો તમારો દિવસે શરૂ નથી થયો, હજી તો તમે ઉઠો છો, તમે શરૂઆત કરો છો, ત્યાં તમે એવો વિચાર કરો હાય કેમ પૂરું થશે. પણ યુ આર ઓલરેડી ઇન ટીઝ. પણ તમે પહેલેથી જ ગભરાઈ ગયા છો કે આજના દિવસનો હું સામનો કેવી રીતે કરી શકીશ. અહીંયા બટથી વાક્ય જોડાણું છે. આ વાક્ય કોન્ટ્રાસ્ટ બતાડે છે, ફંક્શનની દ્રષ્ટિએ શોઈંગ કોન્ટ્રાસ્ટ કહેવાય. તો આ વસ્તુ છે એ કેવી રીતે થઈ શકશે. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ, થાય છે કેવું, ઇન યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. હું તમને આવું ઘણી બધી વખત કહેતી હોઉં છું કે તમે એકચ્યુઅલી એક પીરિયડ ભરતા હો ત્યારે તમે માનસિક રીતે એમ વિચારતા હો કે આની પછીની પીરિયડમાં આમ કરવાનું છે, તેમ કરવાનું છે. તો એ શું છે, માઇન્ડ ઇઝ રેસિંગ, માઇન્ડ તમારું રેસ કરી રહ્યું છે અહેડ ઓફ યુ. તમે જે જગ્યાએ છો એના કરતાં તમારું મન છે એ વધારે આગળ વયું ગયું છે. એન્ડ એન્ટિસિપેટિંગ, અને એ પૂર્વાનુમાન કરી લે છે કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ ફીલ. તમે કેટલા બધા ટાયર્ડ એટલે થાકેલા, એન્ડ સ્ટ્રેસ્ડ અને તણાવપૂર્ણ તમને અનુભવ થશે. વન્સ યુ હેવ કમ્પ્લીટેડ
ઓલ ધ ટાસ્ક. તમે એક વખત તમારા બધા જ કામ છે એ પૂરા કરી લ્યો છો ત્યાં સુધીમાં તો તમે હેરાન થઈ જવાના છો. આવું તમારું મન છે એ પહેલેથી વિચારી લે છે, હજી તમારો દિવસે શરૂ નથી થયો, અને આ અનુમાન છે અને તમારું મન તમારા કરતાં જે આગળ વયું ગયું છે એને લીધે થઈને આ વસ્તુનો વધારે તણાવ ઊભો થાય છે. ધ ફ્રેન્ટિક થોટ્સ, આવા જે આવેશમય વિચારો છે, FRANTIC, ફ્રેન્ટિક એટલે આવેશમય, આવા જે આવેશમય વિચારો છે, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, એનાથી તમારી એનર્જી છે એટલે કે એનાથી તમારી કાર્યક્ષમતા છે, તમારી તાકાત છે એ વીકનિંગ, WEAKENING, એટલે કે વધારે ને વધારે નબળી પડતી જાય છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને એનું શું પરિણામ આવે છે? યુ આર એન્ટરિંગ ઇનટુ અ બિઝી ડે. તે પછી તમારી માનસિક ક્ષમતા નબળી પડી ગઈ. માનસિક ક્ષમતા નબળી પડી ગઈ એટલે તમારે કામ હતું એના કરતાં વધારે તમારી સ્પીડ ડાઉન થઈ ગઈ, એટલે તમે એક વ્યસ્તતા ભર્યા દિવસમાં એન્ટર થઈ જાઓ છો, એટલે કે તમે વધારે ને વધારે બિઝી થઈ જાઓ છો. ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, તમારી નોર્મલ એનર્જી કરતાં તમે કેટલા થઈ ગયા? અડધે પહોંચી ગયા. શું કામ? તો કે તમારું મન તમારા કરતાં આગળ વયું ગયું, તમારા કરતાં આગળ વયું ગયું. હવે તમે તમારી જાતને એવા ઇમેજિન કરો કે તમે કોઈક રસ્તા ઉપર જાઓ છો, ટ્રેકિંગ કરીને ચાલીને જાઓ છો, એમાંથી કોઈક નાનકડું એવું છોકરું છે એ આગળ દોડતું વયું ગયું, અને આગળ વયા ગયા પછી એને જોયું કે આની પછીનો રસ્તો ખૂબ ખરાબ છે. તો શું થશે કે એ પાછું આવીને તમને કહેશે કે આગળ તો કેવો રસ્તો ખરાબ છે, ખાડા ખબડા, મને નથી લાગતું કે આપણે પહોંચીએ. બરોબર છે? એટલે શું થશે કે આપણે મનશું બીવા, ડરવા માંડશું કે હાય આગળ તો એટલો બધો ખરાબ રસ્તો છે, કેમ પહોંચાશું? એટલે અત્યારે ચાલવાની સ્પીડ પણ આપણી ઘટી જશે. તો આપણી જે તાકાત હતી, જે તાકાતથી આપણે કામ કરતા હતા, એના કરતાં ઓલરેડી આપણે અડધી તાકાતની અંદર આવી ગયા. એટલે અત્યારે રસ્તો સારો હોવા છતાંય આપણે ડાઉન થઈ ગયા, અને પછી ખાડા ખબડાવાળા રસ્તાની અંદર તો આપણને એમ થશે કે આનાથી ખરાબ તો આ દુનિયામાં બીજું કાંઈ નહીં હોય. તો આ વસ્તુ છે એ આપણને નુકસાન કરે છે. ધેન વેન યુ એન્ડ અપ શેટર્ડ, છેલ્લે તમે શું થઈ જાઓ? થાકીને લોથપોથ થઈ જાઓ. તમને એમ થઈ જાય SHATTERED, તમે હાવ ડ્રેન્ડ આઉટ થઈ જાઓ. એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. તમને એવું લાગે એવું કે સાચી વાત છે, મને સવારથી આજે એમ થતું જ હતું કે આજે બહુ કામ છે ને, આજનો દી કેમ એ કરીને પૂરું નહીં થાય. તો તમે એ વસ્તુને સમર્થન આપી દો છો કે ધેટ યુ હેડ અ ડ્રેડફુલ ડે, કે તમારો આ દિવસ કેવો હતો? ત્રાસદાયક હતો, અસહ્ય હતો. એન્ડ યુ ફીલ યુ આર ફિઝિકલી ડ્રેઇન્ડ, અને તમને એમ લાગે કે તમે શારીરિક રીતે ટોટલી આમાંથી નીચોવાઈ ગયા છો. પછી તમે ફાંકા મારવાના શરૂ કરો, પછી તમે તમારા ઘરનાને સ્ટ્રેસ આપવાનું શરૂ કરો, મારે આખો દિવસ કામ હોય છે, હું આમાંથી કેમેય કરીને નવરી થતી નથી, આમ છે તેમ છે. તો એ હકીકતની અંદર શું થયું? તમારી મેન્ટલ કેપેસિટી ઘટી ગઈ, એટલે તમે કરેલું કામ છે એ તમને અતિશય વધારે લાગ્યું. હું એવું નથી કહેતી કે તમે કરેલું કામ એ વધારે નથી, હોઈ શકે કામ વધારે, પણ આપણે એ મેનેજ કરી શકીએ એવી પરિસ્થિતિ છે. ઇન ઓર્ડર ટુ, આ હંમેશા વાક્યની અંદર કોઈ પણ વસ્તુનો ધ્યેય સિદ્ધ કરવા માટે, હેતુ મેળવવા માટે થઈને વપરાતો શબ્દ છે. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી, તમારી અંદર જેટલી હોઈ શકે એટલી વધારે ક્ષમતા લાવવા માટે થઈને એટ ધ સ્ટાર્ટ ઓફ યોર બિઝી ડે, તમારા બિઝી ડેને દિવસે સવારે જ તે તમારી પાસે ખૂબ મહેમાન આવવાના છે, ઓફિસની અંદર તમારે ખૂબ કામ છે, એવા સમયે તમે શરૂ કરી દો આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કાંઈ અપેક્ષા નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, જે કંઈ થશે એની સાથે હું ડીલ કરી લઈશ. વેન ઇટ હેપન્સ, જ્યારે થશે ત્યારે. ઘણા લોકો એવું કહે ને, થશે એમ જોયું જ હશે, અત્યારે હું ચિંતા કરવી. બટ એઝ ફોર્મ ઓફ મંત્ર, આ વસ્તુને તમે એક મંત્ર બનાવી લ્યો, અને તમે તમારી સામે જે પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિની સામે ડીલ કરવા માટે થઈને સક્ષમ બની જાઓ છો. તો તમારી મહત્તમ ઉર્જા છે એ તમે આ રીતે સ્ટોર કરી લ્યો છો.
પછી યુ વિલ નોટિસ, એવા સમયે તમે નોટિસ કરશો એટલે કે ધ્યાનમાં લેશો હાવ યોર બોડી સ્ટાર્ટ્સ, તમારું બોડી છે. તમને લોકોને આ વસ્તુની ખબર હશે, ઘણા બધા બહેનોને આ કુશળતા બહુ સરસ હોય કે ખૂબ ઝાઝું કામ છે તો એ કાંઈ કર્યા વગર એ શરૂઆત છે ને કોઈ પણ એક કામ ઉપાડી લેશે અને એ કામ છે એ ધીમી ગતિએ એમને એમ શરૂ કરી રાખશે. એક કામ પૂરું કરશે એટલે બીજું ઉપાડશે, પછી ત્રીજું ઉપાડશે, પછી ચોથું ઉપાડશે. આવું કરી અને એ વ્યક્તિ છે એ પોતે આખા બધા જ કામમાંથી પાર પડી જશે. તો આ વસ્તુ સમય તમે નોટિસ કરશો કે તમે જેમ શાંતિથી તમારા માઇન્ડ પાસેથી વધારે નિરાંતથી કામ લ્યો છો તો તમારું બોડી છે એ સ્ટાર્ટ કરી દે છે રિલેક્સિંગ, એટલે કે એ આરામ અનુભવવાનું એ શરૂ કરી દે છે. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, સફળતા મેળવવી, બધું પૂરું જ કરવું, આ બધી વસ્તુનું પણ એક અપેક્ષા જ કહેવાય. તો કોઈ પણ અપેક્ષા વગર જેટલું થાય એટલું હાલો ને શરૂ તો કરીએ, એમ કરીને તમે જ્યારે કામ કરવાનું શરૂ કરી દો છો ત્યારે એ વસ્તુ છે એ તમારા બોડીને, તમારા માઇન્ડને રિલેક્સ કરી દે છે. ધ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, અને આ રિલેક્સેશન, આ હળવાશે તમને એમ કહે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. વેસ્ટિંગ એટલે કે બગાડ કરવો, તમારી વેલ્યુએબલ એનર્જી, તમારી એકદમ કિંમતી એવી તમારી જે એનર્જી છે એને તમે બગાડ કરતાં અટકાવી દો છો. કારણ કે તમે એનો બગાડ કઈ રીતે કરો છો તો કે જ્યારે તમે કોઈ પણ વસ્તુને હળવાશથી નથી લેતા અને એકદમ તણાવથી લ્યો છો. તણાવથી લ્યો છો એટલે શું થશે તો કે તમે તમારી વેલ્યુએબલ એનર્જીને બગાડો છો અને યુ ફીલ કામર, તમે વધારે શાંત થઈ જાઓ છો મેન્ટલી એન્ડ ઇમોશનલી. તમે માનસિક રીતે અને ઇમોશનલી એટલે કે લાગણીની દ્રષ્ટિએ પણ તમે શાંત થઈ જાઓ છો એઝ અ કન્સિક્વન્સ, એટલે કે પરિણામ રૂપે. તમને જ્યારે કોઈ જ અપેક્ષા નથી ત્યારે તમારું મન છે અને શરીર એ હળવાશ અનુભવવાની શરૂ કરે છે અને તમને ખ્યાલ આવશે કે આ હળવાશ છે એ તમારી જાતને, તમારી એનર્જીને બગાડતી અટકાવી દે છે અને માનસિક રીતે અને ભાવનાત્મક રીતે તમે વધુ શાંત અનુભવો છો. સેલ્ફ હિપ્નોસિસ, સ્વસંમોહન. હિપ્નોસિસ એટલે એવી વસ્તુ કે જે તમે તમારી પાસે છે કે નથી પણ તમને એ હિપ્નોટાઇઝ કરી અને તમને એક આખા અલગ સ્ટેટની અંદર લઈ જાય. તો તમે ખૂબ થાકેલા છો, તમારી પાસે ખૂબ કામ છે, એ જ સમયે તમે તમારી જાતને હિપ્નોટાઇઝ કરી શકો. તમે તમારી જાતની ઉપર એક પ્રકારના ઇમોશન્સ નાખી શકો કે ભાઈ કાંઈ જ નથી, બધું સરળ છે, ઇઝીલી થઈ જાય એમ છે. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. રિલીવ એટલે કે કોઈ પણ વસ્તુમાંથી રાહત મેળવવી. RELIEVE. તમારો જે મેન્ટલ સ્ટ્રેસ છે એમાંથી તમે રાહત મેળવવા માટે થઈને તમે આ કરી શકો છો. કઈ રીતે કરી શકો છો? વિથ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની એક્સરસાઇઝ છે. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ ક્લોઝડ આઈઝ. તમારી આંખો બંધ કરી અને તમે આ વસ્તુ છે એ ખૂબ સરસ રીતે કરી શકો છો. તમને એક્ઝામ હોય તો એક્ઝામ પહેલાં 15 મિનિટ પેપર વાંચવાની આપે છે. એ પેપર વાંચવાની શું કામે આપે છે? આ વસ્તુ કરવા માટે થઈને આપે છે. પણ આપણે એ સમયે શું કરતા હોઈએ છીએ, બીજા જે કોઈ આજુબાજુ હોય એની સાથે વાતો કરીએ કે આ ટીચરનું ધ્યાન ન હોય એમ બોલ કરીએ. એનાથી શું થાય છે તો કે એ એક ક્ષણનો આપણને લાભ મળતો નથી. તો હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ. સેટલ બેક ઇન અ ચેર, ક્લોઝ યોર આઈઝ. તમે તમારી ખુરશીમાં શાંતિથી બેસી જાઓ અને તમારી આંખો બંધ કરો. પછી સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ. બેકવર્ડ્સ એટલે ઊંધું ગણવાની શરૂઆત કરો. ફ્રોમ 99 to 70, 99થી 70 સુધી ગણવાની શરૂ કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન. આ વસ્તુ તમારામાં બેસે એવી રીતે ધીમે ધીમે કરો વિથ યોર બ્રીધિંગ, અને એની સાથે તમારા શ્વાસને તાલમેલ મેળવવાનો પ્રયત્ન કરો. 99થી 70 તરફની ઊંધી ગણતરી કર્યા પછી નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. 69થી 30 સુધીની ગણતરી કરો. હવે તમારે ઇમેજિન કરવાનું છે. IMAGINING. તમારે એવી કલ્પના કરવી છે વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ. તમે પગથિયા ઉતરો છો
ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસ. સરસ મજાની સ્ટેરકેસ, સીડી છે, એના તમે સરસ પગથિયા ઉતરો છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ બ્રીધિંગ. તમે જે આ 69થી 30 સુધીનું કાઉન્ટિંગ કરો છો એ દરમિયાન તમે સરસ મજાની સીડીમાંથી નીચે ઉતરો છો અને એવી તમે અનુભવ કરો છો. સી, અને હવે તમે જુઓ બ્યુટીફુલ, એકદમ સરસ મજાનું ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમારી સામે સરસ મજાની પથરાયેલા એક ભવ્ય સીડીની કલ્પના કરો છો અને આ બધા જ રસ્તાઓ, આ બધા જ પગથિયા છે કેવા છે? કાર્પેટેડ અને સરસ મજાના એમાં ગાલીચો પાથરો છે. સો ધેટ કે જેથી કરીને યોર પ્રોગ્રેસ ઇઝ એફોર્ટલેસ એઝ પોસિબલ. તમારી પ્રોગ્રેસ, તમે જે આ પગથિયા ઉતરો છો એ પ્રોગ્રેસ કેવી થઈ જાય છે? તો કે એફર્ટલેસ, એટલે કે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર તમે સરળતાથી આ વસ્તુ કરી શકો એવું થઈ જાય છે. એટલે તમારે શું કરવાનું છે? તો કે 69થી 30 સુધીની ઊંધી ગણતરી કરો છો ત્યારે તમારા શ્વાસોશ્વાસ સાથે તમારી જાતને અનુભવ કરવાનો છે અને ત્યાર પછી નીચે સરસ મજાની સીડી જોવાની છે અને આ સીડી ઉપર તમારે ગાલીચો મસ્ત પાથરેલો છે એવું જોવાનું છે. અને હવે તમારા પગથિયા ઉતરવાની ક્રિયા છે એ જેટલી બને એટલી શ્રમરહિત, એટલે કે તકલીફ વગરની થાય એવી તમે કલ્પના કરો છો. હવે 30 સુધીના કાઉન્ટ ઉપર પહોંચી ગયા પછી હવે તમારે 29થી 0 ગણવાના છે. આ 29થી 0 તમે જ્યારે ગણો છો ત્યારે તમારે શું કરવાનું છે? ફરીથી તમારે કલ્પના જ કરવાની છે. વાઇલ ઇમેજિનિંગ, એટલે કે ત્યારે તમારે એ વસ્તુની કલ્પના જ કરવાની છે. ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન, હજી વધુ તમે નીચે વધારે ઉતરો છો, તમારી ગતિ છે એ પગથિયા ઉતરવાની વધારો છો. ઇન લક્ઝુરિયસ લિફ્ટ, અને આલીશાન એવી લિફ્ટની અંદર તમે નીચે ઉતરી રહ્યા છો. લક્ઝુરિયસ એટલે આલીશાન લિફ્ટમાં. એઝ લાર્જ એઝ અ રૂમ, એ લિફ્ટ પોતે છે એક રૂમ જેવી છે અને કાર્પેટેડ, એના ઉપર પણ ગાલીચો પાથરેલો છે. વિથ અ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ, અને સરસ મજાના કુદરતી દ્રશ્યો છે આઉટસાઇડ, બહારની તરફ. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમારા શ્વાસોશ્વાસની સાથે આ વસ્તુને તમે ગણતરી કરો. એટલે 29થી 0 સુધીની ગણતરી કરો છો ત્યારે કોઈ ખંડના સરસ મજાના ગાલીચા પાથરેલી આલિશાન લિફ્ટમાં હજુ તમે વધારે નીચે ઉતરો છો અને સરસ મજાના કુદરતી દ્રશ્યો છે એની તમે કલ્પના કરો છો. આ વસ્તુ કરતી વખતે તમારે તમારા શ્વાસોશ્વાસ છે એની સાથે તાલ મિલાવવાનો છે. એઝ યુ એરાઇવ એટ 0, જ્યારે તમે 0એ પહોંચો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, લિફ્ટના દરવાજા ખુલી જાય છે. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે એક રૂમની અંદર પ્રવેશ કરો છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ, એ મસ્ત મજાનો સજાવેલો છે. જસ્ટ એઝ યુ વુડ લાઈક, તમને ગમતું હોય એવું ફર્નિચર. એને વાસ્તવિકતાને કાંઈ નિસ્બત નથી, બરાબર. અમુક સમયે શેકચલી થવું, મનોવિજ્ઞાન ભણે છે એ લોકોને ખબર હશે કે અમુક સમયે શેકચલી થવું કે દિવા સ્વપ્ન જોવા એ બેનિફિશિયલ હોય છે. તો ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ. એ રૂમમાં જે હતી ને એ બધી તમારી મનપસંદ વસ્તુઓ હતી. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, ત્યાં કોઈ બીજું નથી, સંપૂર્ણપણે તમે જ છો. ફાઇન કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, અને આ તમારા રૂમમાં તમે મસ્ત ચેર ઉપર તમારી આરામદાયક તમારે જોતી હોય એવી ચોરની અંદર બેસો. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને એમાં સ્થિર થાવ, સેટલ થાવ. જ્યારે તમે 0 સુધી આવો ત્યારે તમારી લિફ્ટ છે એ એક રૂમમાં પ્રવેશે અને તમને ગમતી હોય એવી મસ્ત વસ્તુઓ સાથે રૂમ સજાવેલો હોય. આ રૂમની અંદર તમને ગમે એવી તમારી ડ્રીમ ચેર હોય એમાં તમે બેસો છો અને રિલેક્સ થાવ છો. રિમેઇન ધેર, ત્યાં જ બેઠા રહ્યો. ઇમેજિનેશન, તમારી કલ્પનામાં. અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, તમે જ્યાં સુધી તમારી જાતને એકદમ આરામદાયક, રેસ્ટેડ, તાજગી ભર્યા અને રિફ્રેશ્ડ, એકદમ ફ્રેશ ન અનુભવો ત્યાં સુધી. ધેન ઓપન યોર આઈઝ અગેન,
અને ફરી પાછી આંખ ખોલો અને તમારી વાસ્તવિક દુનિયામાં આવી જાઓ. પ્રશ્ન શું થાય છે કે આપણે કોઈ દિવસ આપણી જાત સાથે આવી રીતે એકલું બેસવું અને આપણી જાત સાથે એવી રીતે એકલું રહેવું, એનાથી જ આપણે ડરતા હોઈએ છીએ. તમને પોતાને એમ કીધું હોય કે તમે ઘડીક આમ શાંતિથી બેસો, તો તમે જ નથી બેસવાના. તમે કોઈ દિવસ તમારી જાત પાસે એકલા બેસવાનો, એકલા રહેવાનો એવો અનુભવ જ નથી કરવા માગતા. બની શકે કે તમારી પાસે ઘરની અંદર એવી સગવડતા નથી, પણ જ્યારે તમને સ્કૂલની અંદર રીતે એવો સમય કાઢવાનું કીધું હોય કે અત્યારે 10 મિનિટ આંખો વીંચીને બેસો, તો તમે તમારી જાતની સાથે એકલા રહેતા ખૂબ ડરો, તરત તમે આંખ ખોલી નાખશો. ઘણા લોકોને આ પ્રકારનો ફોબિયા હોય છે, આંખ બંધ કરું તો મને ચક્કર આવવા માંડે. તમે તમારી જાત સાથે નથી રહી શકતા, તો બીજું કોઈ તમારી જાત સાથે ન રહી શકે. તો બેટર છે કે ધીમે ધીમે આવી ટેવ પાડો. તમે અભ્યાસ કરવા બેસો છો એ પહેલાં આવી એક્સરસાઇઝ કરો. આ બધી વસ્તુનો મેક્સિમમ યુઝ કરો કે હું અત્યારે બેસીને વાંચીશ, એ બધું મને આવડી જશે, બધું મને યાદ રહી જશે. હું ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર આ એક સરસ મજાનું ડેવલપમેન્ટ જોઈ પણ રહી છું કે જે 10મા ધોરણની અંદર ગણિત ને વિજ્ઞાનથી તમે ડર અનુભવતા હતા, એના પ્રમાણમાં 11મા ધોરણમાં આવીને તમે ઘણું બધું સારું કામ કરવા માંડ્યા. સ્પેશિયલી 12મામાં આવીને, 11મામાં તો આપણે બહુ રૂબરૂ નથી મળ્યા. તો એ જ વસ્તુ તમારે કરવાની છે. તમારી જાતને હકારાત્મક ધક્કો આપવાનો છે. સતત બોલ કરવું, સતત બીજાના સંદર્ભમાં જીવવું, એના કરતાં તમારી જાતના સંદર્ભમાં જીવો. તમારે શું જોઈએ છીએ, તમારે શું કરવું છે, તમારા માટે શું બનેલું છે, આ તૈયાર કરો અને તમારી જાતને આરામદાયક અનુભવો. હું એવું ઈચ્છું કે સ્કૂલ વાંચવા બેસો એ પહેલાં તમે પહેલાં તો વાંચવા બેસો, અને વાંચવા બેસો એ પહેલાં રોજે 10 મિનિટ આવા પ્રકારની એક્સરસાઇઝ કરો. માઇન્ડ તમારું રિલેક્સ કરો અને ત્યાર પછી તમે તમારું કામ શરૂ કરો વિથ અ થોટ કે હું સારામાં સારું વાંચીશ, મને ખૂબ યાદ રહેશે અને હું ખૂબ પ્રોગ્રેસ કરીશ. આવા વિચાર સાથેનું તમે વાંચી અને તમે અભ્યાસ કરશો, યુ વિલ ડેફિનેટલી કોન્કર યોર ગોલ. ઓકે, ઓલ ધ બેસ્ટ. બાય બાય.